ભરૂચ જિલ્લામાં આજે ડેપ્યુટી સીએમના આગમન પ્રસંગે રાજકીય અને સામાજિક માહોલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ મુલાકાત દરમિયાન મખદુમ પાર્ક વિસ્તારના આસિફભાઈ સોલંકી ખાસ ધ્યાન કેન્દ્ર બન્યા। ભારતીય જનતા પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા આસિફભાઈએ વોર્ડ નંબર 1 માંથી ટિકિટ મેળવેલી હોવાના કારણે તેમની રાજકીય ઓળખ વધુ મજબૂત બની છે। કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આસિફભાઈ સોલંકી સાથે આત્મીય મુલાકાત કરી તેમની મહેનત અને સમાજ પ્રત્યેની લાગણીને વખાણી હતી। રોજિંદા જીવનમાં ડ્રાઇવિંગ જેવી મહેનતભરી નોકરી સાથે સમાજમાં સક્રિય રહેવું આ બાબતે પ્રેરણાદાયક ગણાવી। આ ઘટના એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે રાજકારણમાં માત્ર મોટા નેતા જ નહીં પરંતુ તળિયાના સ્તરે કામ કરતા કાર્યકરો પણ મહત્વ ધરાવે છે। આસિફભાઈ સોલંકી માટે આ મુલાકાત ગૌરવની ક્ષણ બની, જ્યારે સ્થાનિક લોકોમાં પણ આનંદ અને ગર્વની લાગણી છવાઈ ગઈ છે। આસિફભાઈ સોલંકી વોર્ડ નંબર 1 ના ઉમેદવાર ડ્રાઇવિંગ કરે છે। હવે વોર્ડને ડ્રાઇવિંગ કરવાની શુભકામનાઓ આજે આપણે સૌ લોકો પાછળ। મારું નામ આસિફ અબ્દુલભાઈ સોલંકી છે। મેં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવી છે। અમને હાલમાં તમારો વ્યવસાય શું છે અને કયા વિસ્તારની અંદરથી તમારે ઉમેદવારી ભરવાના છે? મારો વ્યવસાય, હું એક ડ્રાઇવિંગ કરું છું અને મેં વોર્ડ નંબર 1 માંથી ઉમેદવારી નોંધાવી છે। આજે હર્ષ સંઘવી સાહેબનું ભરૂચમાં આગમન થયું હતું, તે સમયે તમારા એક વિડીયો ખૂબ જ અમને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તો એના વિશે શું કહેવું તમારું? એ ખરેખર આજે મારા માટે આશ્ચર્યચકિત અને સરપ્રાઇઝ જેવું હતું। આજે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પધાર્યા અને સભાને એ કર્યું અને ત્યાર પછી એમણે પૂછ્યું કે નવા એવા વ્યક્તિ કયા છે યુવા જેમણે ઉમેદવારી નોંધાવી છે। મેં મારો હાથ ઉપર કરતા મને નજીક બોલાવ્યો અને ત્યારબાદ મારી ઉંમર પૂછી અને ત્યાર પછી મારો વ્યવસાય પૂછ્યો અને શું કામ કરો છો અને કયા વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી છે તે મને પૂછ્યું। ત્યાર પછી દરેકને કહ્યું કે આ ભાઈ અમારા આસિફભાઈ છે, એ ડ્રાઇવિંગ કરે છે, હવે તમારા બધાએ એમના વોર્ડમાં ડ્રાઇવિંગમાં લાગી જવાનું છે। તે ખરેખર મારા માટે આશ્ચર્યચકિત વાત હતી અને મારા માટે ગૌરવની વાત હતી કે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો અને આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એવા અહીંયા આવ્યા અને મને સંબોધન કર્યું।